जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે આપણે જગન્નાથપુરીની કથા કરીશું। ભગવાન વિષ્ણુ પુરુષોત્તમના પવિત્ર ધામ જગન્નાથપુરી ઓડિશાનું બીજું નામ છે। હિન્દુ ધર્મમાં આ ખાસ કરીને વૈષ્ણવ પરંપરામાં તેને અત્યંત પવિત્ર મોક્ષદાયી તીર્થસ્થાન માનવામાં આવે છે। સ્કંદ પુરાણના ઉત્કલ ખંડમાં આ ક્ષેત્રની મહિમાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે અહીં માત્ર ભગવાનના દર્શન કરવાથી કે મહાપ્રસાદ ગ્રહણ કરવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે। ભગવાન જગન્નાથની ઉત્પન્ન થવાની અને તેમની લીલાઓની કથા મુખ્યત્વે સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ અને નારદ પુરાણમાં વિસ્તૃત રીતે લખવામાં આવી છે। મુખ્ય ધાર્મિક કથા મુજબ માંડવાના રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન વિષ્ણુના વાદળી રંગના રૂપ નીલમાધવના દર્શન થયા હતા। ત્યારબાદ તેમની ઈચ્છાથી દિવ્ય શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની લાકડાની મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું। આ સ્થાન હિન્દુ ધર્મના 4 પવિત્ર ધામો, 4 ધામમાંથી એક છે। આ સ્થળ મુખ્યત્વે શ્રી ક્ષેત્ર અથવા જગન્નાથપુરી તરીકે પણ ઓળખાય છે। અહીં ભગવાન જગન્નાથ, શ્રી કૃષ્ણ, તેમના ભાઈ બલભદ્ર, બળરામ અને બહેન સુભદ્રાની કાષ્ઠ લાકડાની મૂર્તિઓ પૂજાય છે। તો હવે મિત્રો, આપણે શ્રી સશિપ્ત સ્કંદ પુરાણમાં જે કથા જગન્નાથપુરીની વર્ણવેલી છે તે કથાનું મહાત્મ્ય કરીશું। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ ઉત્કલ ખંડ અથવા પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મય। મુનિ બોલ્યા, હે ભગવાન, આપ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ તથા સર્વ તીર્થોના મહત્વની જાણનાર છો। હે ભગવાન, જગન્નાથપુરી પવન પાવન છે, જ્યાં ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુ માનવ લીલા અનુસાર કાષ્ઠમય વિગ્રહ ધારણ કરીને વિરાજમાન છે, જે દર્શન માત્રથી સર્વને મોક્ષ આપનારા છે અને સર્વ તીર્થોનું ફળ પ્રદાન કરનારા છે। તેમના મહિમાનું વિસ્તારથી વર્ણન કરો। જૈમિનીજીએ કહ્યું, હે મુનિઓ, આ અત્યંત ગૂઢ રહસ્ય છે, સાંભળો। જો કે આ ભગવાન જગન્નાથ સર્વત્ર વ્યાપક અને સર્વને ઉત્પન્ન કરનારા છે, તેમ છતાં આ પરમ ઉત્તમ પુરુષોત્તમ ક્ષેત્ર એ ભગવાન જગદીશ્વરનું સાક્ષાત સ્વરૂપ છે। ત્યાં તેઓ પોતે જ શરીર ધારણ કરીને રહે છે, તેથી તે ક્ષેત્રને ભગવાને પોતાના નામે પ્રસિદ્ધ કર્યું। તે ક્ષેત્ર 10 યોજનના વિસ્તારમાં છે। તેનો પ્રાદુર્ભાવ તીર્થરાજ સમુદ્રના જળથી થયો છે તથા તે ચારે બાજુ રેતીથી વ્યાપક છે। તેના મધ્ય ભાગમાં મહાન નીલગિરી તે તીર્થની શોભા વધારે છે। પૂર્વકાળમાં વરાહ રૂપધારી ભગવાને આ પૃથ્વીનો સમુદ્રના જળમાંથી ઉદ્ધાર કરીને બધી બાજુથી બરાબર કરીને સ્થાપિત કરી અને પર્વતો દ્વારા સારી રીતે સ્થિર કરી દીધી। ત્યારે બ્રહ્માજીએ પૂર્વવત સમસ્ત ચરાચર જગતની સૃષ્ટિ રચીને તીર્થો, સરિતાઓ, નદીઓ અને ક્ષેત્રોને યથાસ્થાને સ્થાપિત કર્યા। ત્યાર પછી સૃષ્ટિના ભારથી પીડિત થઈને તે વિચારવા લાગ્યા, આધિદૈવિક અને આધિભૌતિક આ 3 પ્રકારના તાપોથી પીડિત સંસારના જીવો કઈ રીતે મુક્ત થશે। આ પ્રમાણે વિચાર કરી રહેલા બ્રહ્માજીના મનમાં એવો ભાવ આવ્યો કે હું મુક્તિના એકમાત્ર પરમેશ્વર શ્રી વિષ્ણુનું સ્તવન કરું। ત્યારે બ્રહ્માજી બોલ્યા, શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા હે જગદાધાર, આપને નમસ્કાર છે। સંપૂર્ણ વિશ્વનું સર્જન કરનારા હું બ્રહ્મા આપના નાભિ કમળમાંથી ઉત્પન્ન થયો છું। તેથી હે જગન્મય, પોતાના યથાર્થ સ્વરૂપને આપ જ જાણો છો, જેમની માયાથી મહતત્વાદી સંપૂર્ણ જગત રચવામાં આવ્યું છે અને જેમના નિશ્વાસથી પ્રગટ થયેલ શબ્દ બ્રહ્મ, વેદ, ઋક, સામ અને યજુ આ 3 પ્રકારે અભિવ્યક્ત થયા છે, જેનો સહારો લઈને મેં સંપૂર્ણ ભુવનોનું સર્જન કર્યું છે।
તે જ આપ પરમાત્માથી ભિન્ન સ્થૂળ સૂક્ષ્મ રુદસ્વ દીર્ઘ વગેરે કોઈ પણ વસ્તુ નથી. હે ભગવાન, ત્રણેય ગુણોના વિભાગપૂર્વક ભિન્ન ભિન્ન કાર્યોના રૂપમાં આપ જ આ ચરાચર જગત છો. જેમ સોનું જ કંકડ કુંડળ વગેરે રૂપે પ્રકાશિત થાય છે. હે પ્રભુ, આપ જ સૃષ્ટિકર્તા અને સર્જ્ય પદાર્થ છો તથા આપ જ પોષક અને પોષ્ય જગત છો. હે પરમેશ્વર, આપ જ આધાર, આધેય અને તે બંનેની ધારણ કરનારા છો. મનુષ્ય આપની જ પ્રેરણાથી કર્મ કરે છે અને આપ દ્વારા કરેલી વ્યવસ્થા પ્રમાણે તે કર્મ કરીને ગતિ પ્રાપ્ત કરે છે. હે પરમેશ્વર, આપ જ આ જગતની ગતિ ભરતા અને સાક્ષી છો. હે ચરાચર ગુરો, આ અખિલ જીવ સ્વરૂપ છો. હે દયામય જગન્નાથ, હું સદા આપના શરણમાં છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. બ્રહ્માજી આ પ્રમાણે સ્તુતિ કરવાથી મેઘ જેવા શ્યામ શંખ ચક્ર ગદા વગેરે છિદ્રોથી ઓળખાતા ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને ત્યાં પ્રગટ થયા. તેમનું મુખારવિંદ પૂર્ણતઃ પ્રકાશમાન હતું. તેમણે બ્રહ્માજીને કહ્યું, હે બ્રહ્મણ, તમે જે કાર્ય માટે મારી સ્તુતિ કરો છો તે અસંભવ લાગે છે. તેમ છતાં જો એના માટે તમારો પ્રયત્ન છે તો જે કર્મથી એ સિદ્ધ થઈ શકે તે તમને જણાવું છું. હે બ્રહ્મણ, હું તમે છો અને તમે જ હું છું. સંપૂર્ણ જગત મારામાં વ્યાપક વિષ્ણુમય છે. જ્યાં તમારી રુચિ છે ત્યાં મારી છે. તેથી તમારી મનોવાંછનાની સિદ્ધિનો ઉપાય બતાવું છું. સમુદ્રના ઉત્તર તટ પર મહાનદીના દક્ષિણ ભાગમાં જે પ્રદેશ છે તે આ ભૂતળ પર સર્વ તીર્થોનું ફળ આપનાર છે. ત્યાં જે ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યો નિવાસ કરે છે તેઓ અન્ય જન્મોમાં કરેલા પુણ્યનું ફળ ભોગવે છે. હે બ્રહ્મણ, સમુદ્રના કિનારે જે નીલ પર્વત છે તે અત્યંત પવિત્ર કરનાર શ્રેષ્ઠ પર્વત છે. તે સ્થાન ગુપ્ત છે. ત્યાં દરેક પ્રકારના પ્રલોભનોથી દૂર રહેનારો હું દેહ ધારણ કરીને નિવાસ કરું છું અને ક્ષર તથા અક્ષર બંનેથી ઉપર ઉઠીને પુરુષોત્તમ સ્વરૂપે વિદ્યમાન છું. મારું તે પુરુષોત્તમ ક્ષેત્ર સૃષ્ટિ અને પ્રલય કાળમાં પ્રભાવિત થતું નથી. હે બ્રહ્મણ, ચક્ર વગેરે ચિહ્નોથી યુક્ત મારું જે સ્વરૂપ અહીં જુઓ છો તેવો જ ત્યાં જઈને પણ જોશો. નીલાંચલના અંદરની ભૂમિમાં કલ્પો સુધી રહેનારા અક્ષય વડના મૂળ પાસે પશ્ચિમ દિશામાં જે રોહિણી નામે વિખ્યાત કુંડ છે તેના કિનારે નિવાસ કરી રહેલા મુજ પુરુષોત્તમને જેવો પ્રત્યક્ષ જુએ છે તેવો તેના જળથી ક્ષીણ પાપ થઈને મારા સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે. હે મહાભાગ, ત્યાં જાઓ. તે તીર્થમાં મારા દર્શન કરીને ધ્યાન કરતાં તમારી સમક્ષ પુરુષોત્તમ ક્ષેત્રનો ક્ષેત્ર મહિમા સ્વતઃ પ્રકાશિત થઈ જશે. આ ક્ષેત્ર શ્રુતિઓ, સ્મૃતિઓ, ઇતિહાસો અને પુરાણોમાં ગુપ્ત છે. મારી માયાથી તેને કોઈ જાણી શકતું નથી. મારી જ કૃપાથી તે હવે પ્રકાશમાં આવશે અને બધાને પ્રત્યક્ષ ઉપલબ્ધ થશે. વ્રત, તીર્થ, યજ્ઞ અને દાનનું જે પુણ્ય કહ્યું છે તે બધું અહીં એક દિવસના નિવાસથી જ પ્રાપ્ત થઈ જાય છે અને એક શ્વાસ લેવા જેટલો નિવાસ કરવાથી પણ અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે બ્રહ્માજીને આદેશ આપીને ભગવાન પુરુષોત્તમ બધાની સામે જ અંતર ધ્યાન થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. બોલો જગન્નાથ પ્રભુની જય. મિત્રો, આ સ્કંદ પુરાણનો આ અધ્યાય આપણે અહીંયા પૂર્ણ કરીશું. આગલી કથા આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા જગન્નાથપુરીની કથાનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.